સેનાપતિ બન્યા કૃષ્ણ ભગવાન. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે દાદા મારે કોઈ હથિયાર ઉપાડવાના છે નહીં. હું તો એક અર્જુનનો રથ ચલાવનાર શાંતિ છું. બાજવાનું છે તમારે વિજયની નિર્ણય જે આવે. હું હથિયાર નથી ઉપાડવાનો અને હું હથિયાર નથી ઉપાડવાનો એમ કીધું ને. મનોમન ભીષ્મ પિતા શું કહે છે ખબર છે કે ભી કઈ તારી એક મિનિટ લાગે એટલે આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી. ડમરી જો મેં તને કીધું પહેલા ભાઈ વાવાઝોડું જ છે. લિમિટમાં એટલે ચાલી હાલે કાકા. લાઈટ સહિત ફૂલાય લાઈટ કરેલી કેટલી ડીમ લાગે છે જો. ગજબ છે અનબિલીવેબલ ખરેખર. મેં આપણા આ પટ્ટે આ જોયું નથી હો. સ્પેશિયલ વાતાવરણ બનાવ્યું. આ ગાડીનું લાઇટ ટેસ્ટિંગ છે ગાંડા. અનબિલીવેબલ ખરેખર અનબિલીવેબલ. કંઈક રોડ ભીનો થઈ ગયો છે તળાવ. ઝાપટોસ ને ત્યાં નહીં ભીનો જ થયો સુધી કાંઈ પણ ત્યાં ડબલ્યુ તો એમ જ છે ભાઈ આની જેમ. ભાવનગર રહી જાય હા એટલે પવન છે. જોરદાર ખરેખર અદ્ભુત. ભાઈ ભાઈ મેમરેબલ કરી નાખ્યો હાઈવે. તો આ તો મને અંદર ઓફિસમાં દિલીપભાઈ આગળ લઈને જ જતો. બાકીના 3 કે શિકારે પતાવી આપે અમને. લઈ જવામાં કાંઈ વાંધો નથી હો. આ લઈ જાવ ને ભાઈ. પૂરું થઈ જ ગયેલું નહીં તો તમને અંદર ન બોલાવીએ સાહેબ. હવે તમે માનતા નથી ને તમારા બે ભાઈ બંધ સમજાવશે. એવી ડબલ્યુ આ કુદરતનું તાંડવ છે હો. અને કાલ નીકળ્યા છે